કેમ છો સ્ટુડન્ટ? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો આપણે આજે જે આપણે ભણી રહ્યા છે તો ગાલા અસાઇનમેન્ટનું પેપર નંબર 5મું બરાબર. અત્યાર સુધીના વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટના ટોટલ 4 પેપર કમ્પ્લીટ કરી દીધા છે અને આજના વિડીયોમાં આપણે ટોટલ પેપર નંબર 5મું આપણે ભણી રહ્યા છે. એટલે 5મું જે પેપર છે એમાંય સેક્શન એ આપણે પૂરો કરી દીધો છે. સેક્શન બી અડધો પતી ગયો છે આપણો. જે કાવ્ય પંક્તિના જે સવાલ જવાબ હતા, માય સોંગ વાળું જે પેલી પોયમ હતી એમાંથી પેરેગ્રાફ હતો તો એના સવાલ જવાબ આપણે જોઈ ગયા હતા. એની પછી હવે આપણે જોઈએ સપ્લિમેન્ટરી રીડિંગનો એક પેરેગ્રાફ કે એમાંથી તમને શું પૂછાશે સવાલ જવાબ. તો સપ્લિમેન્ટરી રીડિંગના પેરેગ્રાફની આપણે આજે ચર્ચા કરીશું. બરાબર ફ્રેન્ડ, ચાલો જોઈએ આપણે. અરે યાર શું થાય છે? ચલો, ધ એક્સપ્લોરર બી. બી એટલે કોણ થાય તમને એક ખબર હોવી જોઈએ. બી નો મતલબ થાય મધમાખી. એક્સપ્લોરર એટલે શોધખોળ કરનાર, ફરનાર. એક્સપ્લોર એટલે શોધખોળ કરવી થાય, ફરવું થાય. જે મધમાખી હોય છે જે બધી શોધખોળ કરે છે. ટેલ ધેર સિસ્ટર. ટેલ એટલે કેવું થાય, સિસ્ટર એટલે બહેન. તો આ જે મધમાખી હોય તેમની બહેનને કહે છે અબાઉટ ડાયરેક્શન. ડાયરેક્શન એટલે દિશા થાય, દિશા વિશે કહે છે. એન્ડ ડિસ્ટન્સ. ડિસ્ટન્સનો મતલબ થાય અંતર. દિશા અને અંતર વિશે કહે છે ઓફ ફ્લાવર. કોની વિશે? ફૂલો વિશે. થ્રુ. થ્રુ એટલે દ્વારા. ડેફિનેટ મુવમેન્ટ. ડેફિનેટનો મતલબ થાય ચોક્કસ. મુવમેન્ટ એટલે કોઈ હલન ચલન. ભાઈ બે પ્રકારની મુવમેન્ટ આવે. અમુકને ખબર નહીં હોતી. એક આ હોય મુવમેન્ટ અને બીજી આ હોય. આ જે મુવમેન્ટ આવે એનો મતલબ થાય ક્ષણ, સમય બતાવે. આ જે મુવમેન્ટ આવે એનો મતલબ થાય હલનચલન. બરાબર. તો મુવમેન્ટના બે પ્રકાર છે. આ જો સ્પેલિંગ આવે MOMENT તો આનો મતલબ થાય ક્ષણ. આ જો સ્પેલિંગ આવે MOVEMENT તો આનો મતલબ થાય હલનચલન. તો આ મુવમેન્ટનો મતલબ થશે હલનચલન. તો મધમાખી શું કરે? એમની જે સિસ્ટર એટલે બીજી જે મધમાખીઓ આવે, એમના જે ફ્રેન્ડ આવે બધા, એમને કોઈ વસ્તુની દિશા, ડાયરેક્શન અને અંતર વિશે બતાવે. શેનાથી બતાવશે? ડેફિનેટ મુવમેન્ટ એટલે ચોક્કસ હલનચલન દ્વારા. વિચ વી કે જેને, વિચનો મતલબ થશે કે જેને વી કેન કોલ, જેને આપણે કહી શકીએ ડાન્સીસ. જેને આપણે શું કહીએ છીએ? ડાન્સ. બરાબર. રાઉન્ડ ડાન્સ. રાઉન્ડ એટલે ગોર ગોર જે ફરે તે. રાઉન્ડ ડાન્સનો મતલબ થશે મધમાખી જે હોય તે ગોર ગોર ફરે તે. રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ. સજેસ્ટ એટલે સૂચવે છે કે, દર્શાવે છે કે ફ્લાવર આર ક્વાઇટ નિયર. ફૂલો છે તે ક્યાં છે? ક્વાઇટ નિયર. નિયર એટલે શું થાય? નજીક. મધમાખી જો રાઉન્ડ ડાન્સ કરે, ગોર ગોર ફરે, તો એ શું દર્શાવે? એ શું સૂચવે? કે ફૂલો છે ને નજીકમાં જ છે. બરાબર. ધ શફલ ડાન્સ. શફલ ડાન્સ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. બરાબર. એમથી એમ જાય, એમથી એમ જાય. સફલ. આવો જે ડાન્સ કરે સજેસ્ટ ધ દર્શાવે છે બી શુડ બી રેડી. મધમાખીએ તૈયાર રહેવું જોઈએ. લોંગ ફ્લાઇટ. ફોર એટલે માટે થાય. આવો જે સફળ ડાન્સ કરે એ શું દર્શાવે? કે મધમાખીએ તૈયાર રહેવું જોઈએ. બરાબર. લોંગ ફ્લાઇટ એટલે ઊંચી ઉડાન માટે, લાંબી ઉડાન. મતલબ કે એમને ફૂલોમાંથી મધ કાઢવાનું છે પણ એ ફૂલ ક્યાં છે? દૂર છે. એટલે એમને દૂર સુધી જવું પડશે ઉડીને. તો સફળ ડાન્સ આ બતાવશે. પછી સર્ટેન અધર મુવમેન્ટ. અમુક જે બીજી ચોક્કસ જે હલનચલન આવે આર ઓલ્સો યુઝડ. એનો વાપરવામાં, યુઝ એટલે વપરાશ થાય છે, વાપરવામાં આવે છે. ઇન્ડિકેટ એટલે દર્શાવવા માટે. ઇન્ડિકેટ એટલે શું કરવા માટે? દર્શાવવા માટે. ઇવન ધ ડાયરેક્શન ઓફ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલો, સોર્સ એટલે સ્ત્રોત થાય. ફ્લાવર એટલે ફૂલ, સોર્સ એટલે સ્ત્રોત. નેક્ટરનો મતલબ શું થાય ખબર છે? નેક્ટર એટલે મધ જે મળે ને ફૂલોમાંથી મધ. લખતો નથી, બહુ લાંબો મતલબ છે. નેક્ટર એટલે મધ, જે ફૂલોમાંથી જે મધ મળે એનો એક પ્રવાહી આવે. એને સૂંઘીને મધમાખીને ખબર પડે કે આ જે મધ મળશે, જે ફૂલોમાંથી મધ મળશે તે ફૂલો કઈ જગ્યા પર છે. બરાબર. તો એને કહેવાય નેક્ટર સોર્સ. તો મધમાખી આ ડાન્સ એ મુવમેન્ટ કરે. બરાબર. સર્ટેન અધર મુવમેન્ટ એટલે બીજી જે અમુક હલનચલન હોય આર ઓલ્સો યુઝડ, તેને વાપરવામાં આવે છે મધમાખી દ્વારા. ઇન્ડિકેટર દર્શાવવા
ધ ડાયરેક્શન ઓફ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર. હવે જે નેક્ટર સોર્સ કે જેમનાથી મધનું જે પ્રવાહી મળશે એ ફૂલોની દિશા ડાયરેક્શન બતાવવા માટે અમુક જે અધર મુવમેન્ટ શું કરવામાં આવે છે યુઝ એટલે અને મધમાખી દ્વારા વાપરવામાં આવે છે. એની પછી નાવ લેટ્સ લુક ઇન્ટુ એટલે ચાલો જોઈએ હવે ઇન્ટુ ધેર આઈઝ તેમની આંખોમાં. તેમની આંખો વિશે વાત કરી મતલબ બરાબર એવું નહીં કે આંખોમાં જોઈએ એટલે આંખોમાં જોવાનું. ચાલો આપણે મધમાખીઓની આંખો વિશે આપણે વાત કરીએ. બીઝ હેવ એટલે મધમાખી પાસે હોય છે 5 આઈઝ તેમની 5 આંખો હોય છે. ટુ કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ એટલે સીધી સાદી નહીં જટિલ થોડી કમ્પાઉન્ડ એટલે જટિલ થાય બે જટિલ હોય. 2 કમ્પાઉન્ડ વન્સ એટલે બે જટિલ હોય. 3 સિમ્પલ વન અને 3 આંખો કેવી હોય સિમ્પલ. સિમ્પલ એટલે કેવી હોય સાદી હોય. 2 આંખો જટિલ હોય છે અને 3 આંખો કેવી હોય સિમ્પલ એટલે કેવી હોય સાદી હોય. ધ સરફેસ ઓફ કમ્પાઉન્ડ આઈ કમ્પાઉન્ડ એટલે જે અઘરી જટિલ જે સંરચનાવાળી આંખો હોય કમ્પાઉન્ડ આઈનો મતલબ એવો થશે જટિલ સંરચનાવાળી આંખો. તો જે જટિલ સંરચનાવાળી જે આંખો હોય તેની સરફેસ ભાઈ સરફેસનો મતલબ થાય સપાટી. ધ સરફેસ ઓફ કમ્પાઉન્ડ આઈ એટલે જે કમ્પાઉન્ડ જટિલ સંરચનાવાળી આંખો હોય તેની સરફેસ સપાટી ઓફ અ વર્કર બી. વર્કર બી એટલે જે કાર્ય કરતા બી હોય મધમાખીઓ જે કાર્ય કરતી હોય તે. નિયરલી એટલે આશરે 5000 હેક્ઝાગોનલ ફેસેટ. હેક્ઝાગોનલ એટલે ષડભુજાકાર ષટકોણાકાર એમ 6 ખૂણાવાળું હેક્ઝાગોનલ કહેવાય. ફેસેટ એટલે ચહેરો તેનો આ ચહેરો એવો હોય છે ષટભુજાકાર જેવો તેનો ચહેરો હોય છે બરાબર. 5000 આ કઈ માપ આપેલું છે બહુ ડીપમાં આમાં જવાનો મતલબ નથી. વેરિયસ એટલે કે જ્યાં ડ્રોન્સ હેવ જે આપણે ડ્રોન ઉડે ને ડ્રોન હેવ અબાઉટ 8000 તે કેટલું હોય છે 8000 કંઈક માપ છે આ. બટ એટલે પણ સરપ્રાઇઝિંગલી એટલે આશ્ચર્યજનક રીતે these are પુઅર એટલે બિચારી નબળી. પુઅરનો મતલબ થશે નબળું. જે મધમાખી હોય તે નબળી હોય છે ઇન આઈડેન્ટિફાઈંગ કલર. શેમાં નબળી હોય છે કલરને શું કરવામાં આઈડેન્ટિફાઈ. આઈડેન્ટિફાઈનો મતલબ થશે ઓળખવું. તો મધમાખી હોય તે કલરને એમ ડીપમાં કલરને સારી રીતે ઓળખી શકે નહીં એ નબળી હોય છે આઈડેન્ટિફાઈંગ કલર. they can identify yellow and white color. જો યાદ રાખજો સવાલ બનશે આમાંથી. they can identify એટલે મધમાખીઓ ઓળખી શકે છે કયા કલર 2 કલર ઓળખી શકે. એક તો યેલો એટલે પીળો કલર અને બીજો વ્હાઇટ કલર અને એટલે સફેદ કલર. they cannot see તે જોઈ નથી શકતા રેડ કલર એટ ઓલ. એ લોકો લાલ કલરને જોઈ શકતા નથી. જે મધમાખી આવે તે લાલ કલરને જોઈ શકતી નથી. 2 કલરને જોઈ શકે એક યેલો હોય અને બીજો કયો હોય વ્હાઇટ હોય. બરાબર ફ્રેન્ડ્સ તો એ આપણા પેરેગ્રાફ શું થાય છે પૂરો થાય છે. ચલો અને સવાલ જવાબ પર જઈએ. પહેલો સવાલ વોટ ડુ ધ એક્સપ્લોરર બી ઇન્ડિકેટ એટલે દર્શાવે છે. જે એક્સપ્લોરર બી આવે છે ઘૂમનાર જે બધે ફરનારી જે મધમાખી હોય દર્શાવે છે થ્રુ ડાન્સ. એ લોકો ડાન્સ દ્વારા શું દર્શાવે છે તો પહેલું જ છે જો પહેલી લીટી આ બધું પૂછી નાખ્યું પહેલા આપણે એટલે તમને ક્લિયર દેખાય બરાબર. પહેલી લીટી ધ એક્સપ્લોરર બી tell their sister about direction and distance of flower through definite movement. through આ બધું નહીં લખવાનું આ બધું નહીં લખવાનું અને થ્રુ ની પછી ખાલી લખવાનું ડાન્સ બસ આટલો તમારો જવાબ. આખું લખવાની જરૂર નથી. કે જે એક્સપ્લોરર બી આવે તે એમની જે બાકીની ફ્રેન્ડ હોય જેને સિસ્ટર કીધું છે સિસ્ટરોને કહે છે અબાઉટ ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ દિશા અને અંતર વિશે કહે છે. કોના દિશા અને અંતર તો કે ફૂલોના બરાબર. તો કે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર થ્રુ ધેર ડાન્સ બસ આટલી લીટી લખવાની આગળ કોઈ લખવાની જરૂર નથી. એની પછી વોટ ડઝ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ. રાઉન્ડ ડાન્સ એટલે જે ગોળ ગોળ ડાન્સ કરે મધમાખી તે શું સજેસ્ટ કરે તેનો જવાબ પણ મળશે આમાં. આ રહ્યું જો રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ ધ ફ્લાવર આર ક્વાઇટ નિયર. બેઠી લીટી છે આવો પેરેગ્રાફ પૂછે તો તમને મજા આવી જાય. બેઠી લીટી બસ. રાઉન્ડ ડાન્સ શું સજેસ્ટ કરે કે ફ્લાવર્સ આર ક્વાઇટ નિયર ફૂલો એકદમ કેવા છે નજીક છે. ત્રીજું વોટ ડઝ અ સફળ ડાન્સ સજેસ્ટ. જે સફળ ડાન્સ કરે એમથી એમ કરીને તે શું સજેસ્ટ કરે આનો પણ જવાબ તમને બેઠો મળશે. આર્યો ધ સફળ ડાન્સ સજેસ્ટ ધેટ ધ બી શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ. સફળ ડાન્સ શું સૂચવે છે કે મધમાખીઓ લાંબી ઉડાન માટે કેવું રહેવું જોઈએ તૈયાર રહેવું જોઈએ.
આ ત્રીજાનો જવાબ, બરાબર. એની પછી હાઉ મેની આઈસ, કેટલી આંખો, ડુ ધ બીઝ હેવ, મધમાખી પાસે, મધમાખી પાસે કેટલી આંખો હોય? તો આ રહ્યું જો, બીઝ હેવ 5 આઈસ, મધમાખી પાસે ટોટલ 5 આંખો હોય. 2 કમ્પાઉન્ડ, 2 કમ્પાઉન્ડ હોય, કમ્પાઉન્ડ 1 એન્ડ 3 સિમ્પલ 1, અને 3 સાદી હોય, બરાબર. મધમાખી પાસે ટોટલ કેટલી આંખો હોય? 5 આંખો. એમાં કીધું છે ને 2 કમ્પાઉન્ડ એટલે 2 જટિલ હોય થોડી, અને 3 સિમ્પલ 1, અને 3 આંખો કેવી હોય? સિમ્પલ હોય, એટલે સાદી હોય. ચાલો એની પછી એકદમ ઇઝી 4 તમને જવાબ મળી ગયા. આનાથી સારું શું હોઈ શકે? 23મું, હાઉ આર ધ બીઝ, એટલે મધમાખી કેવી હોય છે ઇન આઈડેન્ટિફાઈંગ કલર, કલરને ઓળખવામાં મધમાખી કેવી હોય? તો આનો જવાબ છે જો આ રહ્યું, આ જવાબ, બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈંગ કલર્સ. બેઠી લીટી મળી ગઈ, એકદમ સહેલામાં સહેલો તમને જવાબ મળ્યા આમાંથી. પાછના જવાબ જે આપણે જોયા ને એકદમ બેઠા મળી જાય એવા હતા. આમાં તમને જરી કે મહેનત કરવી પડે એવું હતું નહીં, આમાં બેઠા માર્ક લેવાના છે આમાં, બરાબર. ચલો તો પતી ગયો પેરેગ્રાફ આપણે સેક્શન બી નો. હવે જોઈએ, રીડ ધ ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં તમને એક ડેટા આપેલો છે, એને જોઈને તમારે સવાલના જવાબ આપવાના છે, બરાબર. આઈ હોપ કે ડેટા તમને ક્લિયર દેખાતો હોય કદાચ, કેમ કે આપણે સ્કેન કરીને વસ્તુ ચિત્ર મૂકીને એટલે તરત ઝાંખું દેખાય. હું તમને સમજાવી દઉં. જો, ધ પ્રિન્સિપલ, સ્ટાફ, સ્ટુડન્ટ્સ ઓફ સરસ્વતી વિદ્યાલયનું નામ લખેલું છે. શું નામ લખેલું છે? સરસ્વતી વિદ્યાલય. ભલે એ નહીં દેખાતું, એક્ઝામમાં તો તમને ક્લિયર દેખાશે. આપણે તો કામ શું છે, આપણે તો એક્ઝામમાં સવાલના જવાબ કેવી રીતે લખવા એની સાથે મતલબ છે. આમાં દેખાય ના દેખાય કોઈ ફરક નહીં પડતો. તો પ્રિન્સિપલ, સ્ટાફ અને સ્ટુડન્ટ્સ ઓફ સરસ્વતી વિદ્યાલય, કઈ સ્કૂલની વાત કરી છે? સરસ્વતી વિદ્યાલય, પોરબંદર. આ કઈ આવેલી છે? પોરબંદર. કોર્ડલી ઇન્વાઇટ યુ, એટલે તમને દિલથી આમંત્રિત કરે છે. ધ ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન, શેમાં આમંત્રિત કરે છે? ગોલ્ડન જ્યુબિલી, સુવર્ણ મહોત્સવ, બરાબર, એમાં આમંત્રિત કરે છે. ઓફ સરસ્વતી વિદ્યાલય, કઈ સ્કૂલનો? તો કે સરસ્વતી વિદ્યાલય. પછી છે ચીફ ગેસ્ટ. આમાં ચીફ ગેસ્ટ છે, મુખ્ય અતિથિ કોણ છે? હોન એટલે ઓનરેબલ મેયર શ્રી ઠાકોર. મેયર છે, એમનું નામ છે શ્રી ઠાકોર. એ શું છે? ચીફ ગેસ્ટ, એટલે કે મુખ્ય અતિથિ છે. પછી છે વેન્યુ. વેન્યુ એટલે સ્થળ, જગ્યા ક્યાં આવેલી છે? તો કે સરસ્વતી વિદ્યાલય. બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે પાછળ થાય. બિહાઇન્ડનો મતલબ શું થાય? પાછળ. બિહાઇન્ડ ચકુડિયા મહાદેવ, ચકુડિયા જબરું નામ છે, ચકુડિયા મહાદેવનું મંદિર છે એની પાછળ આવેલી છે. અને કઈ જગ્યાએ, કઈ શહેરમાં? તો કે ભાઈ પોરબંદર. પછી લખ્યું છે ટાઈમ, સમય કેટલા વાગે? સવારે 10. કેમ ના ખબર પડી સવારે છે, રાતના નહીં? એમાં પાછળ લખેલું છે 10 AM. 10 AM, AM એટલે સવારનો ટાઈમ હોય, બરાબર. બપોર 12 વાગ્યા પહેલા એટલે AM કહેવાય. પહેલું, વોટ ઇઝ ધીસ ડેટા? આવો જ્યારે સવાલ પૂછાય તો મોટા ભાગના સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય કે વોટ ઇઝ ધીસ ડેટા. તો મોટા ભાગના લોકો શું લખીને આવે? કે ધીસ ઇઝ સરસ્વતી વિદ્યાલય. લો, આવું લખીને આવે, બરાબર, આવું લખીને આવે. ધીસ ઇઝ સરસ્વતી. નહીં, એવું નહીં. આ ડેટા શું છે? ડેટા એટલે માહિતી. સવાલમાં કે પૂછવાનો મતલબ તમને શું છે કે વોટ ઇઝ ધીસ ડેટા, મતલબ કે આ માહિતી શેના વિશે છે? તો તમારાનો આન્સર એવો લખવાનો કે ધીસ ઇઝ ઇન્વિટેશન ઓફ અ સ્કૂલ ફોર ગોલ્ડન જ્યુબિલી. આ તમારો પરફેક્ટ આન્સર બને કે ધીસ ઇઝ અ ઇન્વિટેશન ઓફ અ સ્કૂલ. સ્કૂલનું ઇન્વિટેશન છે શેની માટે? તો કે ફોર એટલે માટે, ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન, બરાબર. આ પરફેક્ટ તમારો આન્સર બનશે. બીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? બધાના જવાબ ખબર જ હોય કે સ્કૂલનું નામ શું છે? તો કે સરસ્વતી વિદ્યાલય. પણ પ્રોબ્લેમ લખવામાં થાય, વાક્ય રચના ખોટી લખે, બરાબર. તો જવાબ કેવી રીતે લખાય? વોટ તો આવશે જ નહીં, ઇઝ આવશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? તો વોટની જગ્યાએ નામ લખી દો, સરસ્વતી વિદ્યાલય, બાકીનું બધું સેમ. સરસ્વતી વિદ્યાલય ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. અથવા બીજી રીતે જો તમારે લખવું હોય બીજી રીતે, તો આ રીતે પણ લખી શકો કે ધ નેમ ઓફ ધ સ્કૂલ, ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી વિદ્યાલય. તો આ રીતે પણ તમે લખી શકો. એની પછી, વોટ ઇઝ ધ સ્કૂલ સેલિબ્રેટિંગ? સ્કૂલ શું સેલિબ્રેટિંગ કરે છે? તો હમણાં જોયું ને આપણે, સ્કૂલ શું સેલિબ્રેટિંગ કરે છે? ધ ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન. સ્કૂલ શું સેલિબ્રેટ કરે છે? તો તમારે લખવાનું વોટ નીકળી જાય.
ધ સ્કૂલ, પહેલા શું લખવાનું, પહેલા કરતા આવે, બીજા નંબર પર ઇઝ આવશે. ધ સ્કૂલ ઇઝ સેલિબ્રેટિંગ. આ રીતે કમ્પ્લીટ તમારે વાક્ય રચના બનાવી. ધ સ્કૂલ ઇઝ સેલિબ્રેટિંગ ધ ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન. અથવા સેલિબ્રેશન ના લખો તો ચાલે, તમારે ખાલી જસ્ટ શું લખવાનું, ધ સ્કૂલ ઇઝ સેલિબ્રેટિંગ ધ ગોલ્ડન જ્યુબિલી. બરાબર, આટલું લખો તો ચાલશે. 27મું, હુ ઇઝ ધ ચીફ ગેસ્ટ. ચીફ ગેસ્ટ કોણ છે? તો આમાં ચીફ ગેસ્ટનું નામ લખેલું છે ઓનરેબલ મેયર શ્રી ઠાકોર. તો આમાં તમારે લખવાનું કે હુ ઇઝ ધ ચીફ ગેસ્ટ. બરાબર, તો હુની જગ્યાએ તમે નામ લખો તો તમારો જવાબ બની જશે કે ઓનરેબલ મેયર શ્રી ઠાકોર ઇઝ ધ ચીફ ગેસ્ટ. આટલું લખો તોય ચાલશે કે ઓનરેબલ મેયર શ્રી ઠાકોર ઇઝ ધ ચીફ ગેસ્ટ. બરાબર, અથવા એવું ના લખવું હોય તો આ રીતે પણ લખી શકો કે ધ ચીફ ગેસ્ટ ઇઝ, બરાબર, ઊંધી રીતે પણ લખી શકો કે ધ ચીફ ગેસ્ટ ઇઝ ઓનરેબલ મેયર શ્રી ઠાકોર. બંને સાચા છે. પછી વેર એટલે ક્યાં થાય. વેર એટલે ક્યાં. વેર શુડ વી ગો એટલે વેર શુડ વી ગો એટલે આપણે ક્યાં જવું જોઈએ. ઇફ એટલે જો વી વોન્ટ ટુ એટેન્ડ એટલે આપણે જો એટેન્ડ કરવા માંગતા હોઈએ ધ ફંક્શન. ફંક્શન એટલે પ્રોગ્રામ. આપણે જો પ્રોગ્રામ એટલે કે ફંક્શન એટેન્ડ કરવા માંગતા હોઈએ તો આપણે ક્યાં જવું જોઈએ. તો એનું સરનામું તમને આપેલું છે, પણ તમને વાક્યરચના તમારો પ્રોબ્લેમ છે, વાક્યરચના તમને નહીં આવડતી. તો જો શું લખવાનું, આ બધું કરી નાખવાનું. વેર શુડ વી ગો, હા વેર નીકળી જશે. પહેલા લખવાનું વી, કરતા કોણ છે વી, તો વી પછી આવશે શુડ. વી શુડ ગો, સરનામું આપેલું છે ને, બિહાઇન્ડ ચકુરિયા મહાદેવ પોરબંદર. તો વી શુડ ગો બિહાઇન્ડ, બરાબર, વી શુડ ગો બિહાઇન્ડ ચકુડિયા, મહાદેવ પોરબંદર. આપણે આ જગ્યાએ જવું જોઈએ પોરબંદર. પછી લખવાનું ટુ એટેન્ડ ધ ફંક્શન. એટલે કે આપણે જો ફંક્શન એટેન્ડ કરવું હોય તો આપણે ક્યાં જવું જોઈએ, તો કે ચકુડિયા મહાદેવની પાછળ એ ક્યાં આવેલું છે, તો કે ભાઈ પોરબંદર. બરાબર, ચલો પતી ગયું. એની પછી જોઈએ ઇન્ટરવ્યુ આપેલું છે અને ક્વેશ્ચનના સવાલ જવાબ આપણે એની પરથી બનાવવાના છે. બરાબર, તો જોઈએ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુઅર પૂછે છે. ઇન્ટરવ્યુઅરનો મતલબ થાય છે ઇન્ટરવ્યુ લે ને એને ઇન્ટરવ્યુઅર કહેવાય, ઇન્ટરવ્યુઅર. અને જે ઇન્ટરવ્યુ આપે એને ઇન્ટરવ્યુઈ કહેવાય. શું કહેવાય? ઇન્ટરવ્યુઈ. તો ઇન્ટરવ્યુઅર પૂછે છે, ઇન્ટરવ્યુ લેનાર. ટુડે વી વિલ મીટ એટલે મળવું થાય. ટુડે એટલે આજે આપણે મળીશું. અમી, કોને મળવાના છે? અમી, હુ હેઝ ટોપ્ડ ધ બોર્ડ એક્ઝામ. જેને શું કર્યું છે? ટોપ એટલે પહેલો નંબર આવ્યો છે બોર્ડ એક્ઝામમાં. ઇન ધ સ્ટેટ એટલે રાજ્યમાં આખો પહેલો નંબર આવ્યો છે વિથ 98 માર્ક. કેટલા? 98% માર્ક. એટલે તેના કેટલા ટકા આવ્યા છે? તો કે ભાઈ 98% આવ્યા છે. લો, બરાબર. તો વેલકમ અમી. અમીનું ઇન્ટરવ્યુ લે છે. બે જણા તમારે જોવાના. કોણ છે બે જણા? એક ઇન્ટરવ્યુ લેનાર છે, બરાબર, એટલે ઇન્ટરવ્યુઅર. અને બીજું કોણ છે? અમી. અમી કોણ? તો કે ઇન્ટરવ્યુ આપનાર. બરાબર, અમી. કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. અમી કહે છે થેન્ક યુ. આ તો બધું આવડે. બરાબર, ઉપર ખાલી નજર મારી લેવાની એકવાર. ચલો, પછી આ ઇન્ટરવ્યુ લેનાર ઇન્ટરવ્યુઅર પૂછે છે હાઉ ડુ યુ ફીલ રાઇટ નાઉ. ફીલ એટલે અહેસાસ થવો. બરાબર, અમીને પૂછે છે તને હમણાં કેવું લાગે છે, એટલે કે તને હમણાં કેવો અહેસાસ થાય છે. અમી કહે છે ઓબ્વિયસલી, ખરેખર, આઈ એમ વેરી હેપી. હું ઘણી ખુશ છું. એન્ડ પ્રાઉડ એટલે ગર્વ છે મને. એઝ આઈ ડીડ નોટ એક્સપેક્ટ ટુ ટોપ ધ એક્ઝામ. હું ખુશ છું, મને ખુશી છે અને ગર્વ છે. એઝ એટલે કારણ કે આઈ ડીડ નોટ એક્સપેક્ટ. એક્સપેક્ટનો મતલબ થાય આશા રાખવી. એક્સપેક્ટ એટલે આશા રાખીને એની પરથી શબ્દ બનશે એક્સપેક્ટેશન એટલે આશા ખાલી. આઈ ડીડ નોટ એક્સપેક્ટ એટલે મને આશા નથી કે હું એક્ઝામને ટોપ કરીશ. ઇન્ટરવ્યુ પાછો પૂછે છે ટેલ અસ એટલે અમને કે અબાઉટ યોર સ્ટડી હેબિટ. સ્ટડી હેબિટ એટલે ભણવાની તારી આદતો વિશે અમને કે. પછી સવાલ પૂછે છે ભૂતકાળ. જો ડીડ એટલે ભૂતકાળ. ડીડ યુ સ્ટડી હાર્ડ ફોર 8-10 hours અ ડે. હવે આનો ગુજરાતી તમને આવડી જાય. શું તે સખત મહેનત કરેલી, મતલબ કે તે 8 થી 10 કલાક તે વાંચેલું રોજ. પછી પાછું પૂછે છે ડીડ યુ ગો ફોર એની કોચિંગ ક્લાસ. કોઈ પણ કોચિંગ ક્લાસમાં તું જતી હતી, ટ્યુશને જતી હતી તું? અમી કહે છે નો, ના ભાઈ નથી જતી. ભલે ને જતી હોય પણ સારું લગડ આ લોકો ના, અમુક ટાઈમે જૂઠું બોલ દે. ના ભાઈ, આઈ એટેન્ડેડ સ્કૂલ રેગ્યુલરલી.
મેં ખાલી સ્કૂલ મેં રેગ્યુલર એટેન્ડ કરી હતી, ફોલોડ અ ટાઈમ ટેબલ, અને ટાઈમ ટેબલને શું કરેલું મેં ફોલો કરેલું. એટ હોમ આઈ નેવર વેન્ટ ફોર એની કોચિંગ ક્લાસ, કોઈ પણ કોચિંગ ક્લાસમાં હું ગઈ નથી. આઈ ડીડ નોટ સ્ટડી ફોર 8-10 અવર, મેં દરરોજ 8 થી 10 કલાક વાંચ્યું પણ નથી. બરાબર, આવું કહે છે પહેલો. ઇન્ટરવ્યુ પૂછે છે, ડીડ યુ હેવ ટાઈમ ફોર સ્પોર્ટ એન્ડ હોબી, શું તારી પાસે સમય હતો સ્પોર્ટ એટલે રમતો અને હોબી એટલે શોખ માટે, એની માટે પણ તારી પાસે ટાઈમ હતો? અમી કહે છે હા ભાઈ, યસ ઓફકોર્સ હતો ને. એઝ આઈ સેડ એટલે કે જેમ મેં કીધું, ઇટ ઇઝ નોટ નેસેસરી, નેસેસરીનો મતલબ થાય જરૂરી, નેસેસરીનો મતલબ શું થાય જરૂરી. ઇટ ઇઝ નોટ નેસેસરી, જરૂરી નથી. ટુ સ્ટડી ફોર 8-10 અવર્સ એટલે કે 8-10 કલાક વાંચવું જરૂરી નથી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી વિથ ફોકસ એટલે કે 8-10 કલાક વાંચવું જરૂરી નથી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી વિથ ફોકસ એટલે ફોકસ સાથે વાંચવું જરૂરી છે, વધારે વાંચવું જરૂરી નથી. ફોકસ એન્ડ કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશનનો ભાઈ મતલબ થશે એકાગ્રતા. બરાબર, તો એની સાથે વાંચવું જરૂરી છે. ફોકસ એન્ડ કોન્સન્ટ્રેશન. બરાબર. આઈ હેડ લોટ ઓફ ટાઈમ એટલે મારી પાસે ઘણો સમય હતો ફોર સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, શેની માટે સમય હતો? રમતો અને મનોરંજન માટે. ઇનફેક્ટ હકીકતમાં ઇટ ઇઝ ગુડ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. બંને શબ્દનો મતલબ યાદ રાખજો. મેન્ટલ એટલે બધાને ખબર હોય, મેન્ટલ એટલે માનસિક ને ફિઝિકલ એટલે શારીરિક. એટલે રમતો અને તમારો જે એન્ટરટેનમેન્ટ મનોરંજન છે, એન્ટરટેનમેન્ટ મનોરંજન, તે તમારી ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક હેલ્થ એટલે તંદુરસ્તી માટે જરૂરી હોય છે. ઇન્ટરવ્યુઅર કહે છે એની મેસેજ ફોર અધર સ્ટુડન્ટ, બીજા કોઈ વિદ્યાર્થીઓ માટે સંદેશો કરો ભાઈ કોઈ. બરાબર. અમી કહે છે વેલ જો કે હેવ કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ, તમારી જાતમાં કોન્ફિડન્સ એટલે શું હોવું જોઈએ? આત્મવિશ્વાસ હોવો જોઈએ. બરાબર, જો દેખાય છે હવે, તમારી જાતમાં શું હોવું જોઈએ? તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, બટ ઓલ્સો સ્પેર ટાઈમ, તમારે સખત મહેનત તો કરવાની જ છે, બટ ઓલ્સો સ્પેર ટાઈમ. બરાબર, સખત મહેનત કરવાની, બટ સ્પેર એટલે કાઢવો પડે, સમય કાઢો. ફોર ડુઈંગ ધ એક્ટિવિટી યુ લવ, એટલે એ એક્ટિવિટી, એ કાર્ય કરવામાં પણ સમય કાઢો કે જે કાર્ય કરવામાં તમે, જે કાર્યને તમે પ્રેમ કરો છો, મતલબ તમને ગમે છે. પ્રિપેર અ ટાઈમ ટેબલ એન્ડ ફોલો ઇટ ટુ સક્સીડ, એક ટાઈમ ટેબલ બનાવો, તૈયાર કરો, પ્રિપેર કરો અને તેને ફોલો કરો. શું કરવા? સક્સીડ. ભાઈ સક્સીડ એટલે સફળ બનવું થાય. હા, સક્સીડ એટલે સફળ થવું, એની પરથી બધા શબ્દો ઉદ્ભવ્યા છે. સક્સેસફુલ એટલે સફળ, સક્સેસ એટલે સફળતા, પણ મેઇન શબ્દ સક્સીડ, સક્સીડ એટલે સફળ થવું થશે. આમાં સવાલ, હાઉ મેની માર્ક હેઝ અમી સ્કોર્ડ, અમીએ કેટલા માર્ક સ્કોર કર્યા છે? તો તમારો જવાબ છે ને 98%, આપણે જોયેલું છે. અમીએ કેટલા ટકા લાયા? આર્યા. બરાબર, તો આ તમારો જવાબ. બેઠેલી નહીં લખવાની પાછી, આમાં તો બનાવીને લખી દેવા એવું છે. પહેલા લખવાનું અમી, પછી લખવાનું હેઝ, આમાં હેઝ આપેલો છે તો તમારે હેઝ લખવાનું. અમી હેઝ સ્કોર્ડ 98% માર્ક. રેડી? બીજું, વોટ એટલે શું, વેર એટલે હતી, શું હતી, હર સ્ટડી હેબિટ, તેની અભ્યાસની આદતો શું હતી, તેની અભ્યાસની આદતો કેવી હતી મતલબ. બરાબર. આપ જો ઇન્ટરવ્યુ પૂછે છે કે ટેલ અસ અબાઉટ યોર સ્ટડી હેબિટ, તારી ભણવાની આદતો વિશે અમને ટેલ એટલે કે. બરાબર, અમી કહે છે પછી એની અભ્યાસની આદતો કેવી હતી. આ રહ્યું બસ. આઈ એટેન્ડેડ સ્કૂલ રેગ્યુલરલી એન્ડ ફોલોડ અ ટાઈમ ટેબલ એટ હોમ. આટલું જ આવશે ખાલી, પણ આની જગ્યાએ શું લખવાનું? અમી. છોકરી વિશે આપણે લખીએ છીએ, અહીં લખવાનું અમી. બસ. અમી એટેન્ડેડ, બે યાર સરખું રે ને ભાઈ. અમી એટેન્ડેડ સ્કૂલ રેગ્યુલરલી, અમી રેગ્યુલર સ્કૂલ ગયેલી, એન્ડ ફોલો અ ટાઈમ ટેબલ એટ હોમ, અને ઘરે શું કરેલું? ટાઈમ ટેબલ ફોલો કરેલું. બસ આટલું, એનાથી વધારે લખવાનું. અમુક તો 4-5 લીટી લખીને આવે. બરાબર, કે એક્સ્ટ્રા માર્ક બે મળવાના નથી લખીને. 31મું, વોટ ડઝ અમી સે, અમી શું કહે છે અબાઉટ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, અમી સ્પોર્ટ અને એન્ટરટેનમેન્ટ વિશે શું કહે છે. બરાબર, તો અમી આવું કહે છે. જો હાર્યું, આ બધું નહીં કામનું, આ કામનું છે. ઇટ ઇઝ ગુડ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. બરાબર, અમી એવું કહે છે કે તે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સારું છે. પણ લખવાનું કઈ રીતે? તો તમારું લખવાનું કે અમી
સે ધેટ અમી એવું કહે છે કે સ્પોર્ટ્સ એન્ડ entertainment. Sports and entertainments are good for physical and mental health. એક ગુડ નહીં આવે, ઇમ્પોર્ટન્સ આવશે, ઇમ્પોર્ટન્ટ. બરાબર. આ રીતે આ પેટર્નમાં આ પ્રકારે તમારો જવાબ લખાશે આ પેટર્નમાં કે અમી સેઝ ધેટ, સેનું સેઝ થશે કેમ કે અમી કોણ છે? ત્રીજો પુરુષ એકવચન. અમી સેઝ ધેટ, અમી કહે છે કે સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. બરાબર. અને છેલ્લું, વોટ ઇઝ અમીઝ મેસેજ ટુ અધર સ્ટુડન્ટ? બીજા સ્ટુડન્ટને અમીનો શું સંદેશો છે? બીજા સ્ટુડન્ટને અમીનો શું મેસેજ છે? બરાબર. તો તમારે લખવાનું પહેલું તો આ રીતે કે અમીઝ ઓવર લખતો નહીં, આખું બહુ લાંબુ થશે. અમીઝ મેસેજ ટુ અધર સ્ટુડન્ટ્સ ઇઝ, આવું લખવાનું આખું કે અમીઝ મેસેજ ટુ અધર સ્ટુડન્ટ્સ, પછી લખવાનું ઇઝ. શું લખવાનું? ઇઝ. બસ આ લખવાનું. આ બેઠું. હેવ કોન્ફિડન્ટ ઇન યોર સેલ્ફ, વર્ક હાર્ડ બટ ઓલ્સો સ્પેર ટાઈમ ફોર ડુઈંગ યોર એક્ટિવિટી. બરાબર. યુ લવ એન્ડ પ્રિપેર અ ટાઈમ ટેબલ એન્ડ ફોલો ઇટ ટુ સક્સીડ. આ બેઠી લીટી તમારે લખવાની છે, એક પણ અંદર ચેન્જીસ કર્યા વિના. હવે આટલું તો તમને લખતા તો આવડે જ ને ભાઈ. બરાબર છે. ચલો, બધી ગયું આપણે. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આટલું રાખીએ આપણે. સેક્શન સી અહીં આપણો પૂરો થાય છે. સોરી, સેક્શન બી અહીં આપણો પૂરો થાય છે. તો આજના વિડીયોમાં શું જોયું આપણે? ક્વેશ્ચન પેપર નંબર 5 એમાં સેક્શન એ તો પતી જ ગયેલો અને આજે આપણે સેક્શન બી પણ શું કર્યો છે? પૂરો કરી દીધો છે. તો આશા રાખું છું કે તમને આજના વિડીયોમાં સારી ખબર પડી હશે. તમે નોટ ડાઉન બધું ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હતી તેને નોટ ડાઉન કરી હશે. બરાબર. તો મળીએ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. ઓકે, ટેક કેર અને તૈયારી કરતા રહેજો. ચલો, બેસ્ટ ઓફ લક ફોર યોર રીડિંગ. ટાટા.